ખેડામાં માતરના પૂર્વ ધારાસભ્યએ દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા। 2 દિવસ સુધી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કેસરીસિંહે પોલીસને ચેતવણી આપી હતી। લીંબાસી પોલીસે કાર્યવાહી ન કરતા પૂર્વ ધારાસભ્યએ બુટલેગરના અડ્ડા પર રેડ પાડી। તારાપુર શ્રીજી આર્કેડ રોડ પર ચાલતા દારૂના વેપલાનો કેસરીસિંહે પર્દાફાશ કર્યો। ખુલ્લેઆમ દારૂના વેચાણ પર દરોડા પાડીને દારૂ અને બિયરની બોટલો પકડી છે। સ્થળ પરથી મોહસિન નામનો બુટલેગર દારૂનો ધંધો કરતા પકડાયો। કેસરીસિંહના દરોડા પછી મોડે પોલીસની ટીમ દોડતી આવી છે। મોડેથી આવેલી લીંબાસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી। 2 દિવસથી કેસરીસિંહ લીંબાસી પોલીસને કાર્યવાહી માટે પડકાર ફેંકી રહ્યા હતા। સ્થળના નામ આપ્યા હોવા છતાં પણ લીંબાસી પોલીસે કોઈ કાર્યવાહી નહોતી કરી। લીંબાસી પોલીસ સ્ટેશન ચોકડી વિસ્તારની અંદર એક સ્ટેન્ડ ચાલુ કરવામાં આવ્યું છે દારૂ। ગઈકાલે પણ મેં પોસ્ટ મૂકી હતી કે લીંબાસીની સ્થાનિક પોલીસ સ્ટેન્ડ ચાલુ કરાવ્યું છે। ભલાડા બાજુનું ગામ છે, ત્યાં પણ હરસિદ્ધિ માતાના મંદિર સામે પણ એક સ્ટેન્ડ ચાલુ છે। એ પણ મેં પોસ્ટ મૂકી કે 10 દિવસની અંદર આ જો પોલીસ રેડ નહીં કરે તો હું જાતે રેડ કરીશ। એટલે કે આજે આખો દિવસ પોલીસ આ સ્થળ ઉપર આવતી નથી, આજુબાજુ ચેકિંગ કરે છે અને દારૂ કેટલો વેચાયો હોજે એનો હિસાબ લેવા આવે છે। ત્યારે આજે સ્થળ ઉપર મારે પોતે આવવું પડ્યું અને જે ભાઈ વેચે છે એને પકડી અને આટલો માલ પકડાયો છે, દારૂ અને બિયર। કોણ છે? મોહસિનભાઈ કરીને છે। ઘણા સમયથી આ દારૂનું વિતરણ આટલું ખુલ્લેઆમ થઈ રહ્યું હતું, બરાબર। ચીલ્ડ કરી અને ઠંડી કરી અને વેચાણ ખુલ્લેઆમ આ બુટલેકરો ધંધો એટલો બધો કરતા હતા, એમાં ઘણા ટાઈમથી આ સ્ટેપ લેવાની જરૂર હતી। અને અત્યારે જે બી કર્યું એ પૂર્વ ધારાસભ્યએ બહુ સારામાં સારું કામ કર્યું છે, દરેક સમાજ માટે સારું કર્યું છે। ખુલ્લેઆમ નાના બાળકો બી, નાના છોકરાઓ બી લેવા આવતા હતા અને આ ધંધો ખુલ્લેઆમ થઈ રહ્યો હતો। અને આમાં પોલીસ વાળાની બી સાંઠગાંઠ હતી અને એ લોકો સાથે રહીને ધંધો કરાવતા હતા। જબરજસ્ત કામ કર્યું એમને જે કામ કર્યું ને એ લીંબાસી ગામના જનતા નહીં કરવાની જરૂર હતી અને પબ્લિક નહીં કરવાની જરૂર હતી। હવે આ જે બધા બે ફાર્મ ધંધા ચાલતા હતા એ લગભગ 2 વર્ષથી ચાલતા હતા।